નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જૂન 1. તમારી માટે ઉત્તમોત્તમ વસ્તુ જ રહેલી છે એવી સંપૂર્ણ શ્રદ્ધા સાથે, એવી અપેક્ષા સાથે, આનંદ સાથે સાચી દ્રષ્ટિથી જીવનને જોવાની ટેવ પાડો ને. જીવનમાં જે સઘળું અતિશ્રેષ્ઠ છે તે તમારી પાસે હોય એમ હું ઈચ્છું છું. સંસારની ઉપાધિઓ લઈને ભારે બોજથી ઝૂકી ગયેલા ખભા સાથે તમે જીવનની યાત્રા કરો એવી મારી ઈચ્છા નથી. હું તમને મુક્ત ઈચ્છું છું, જેથી તમારામાં અને તમારી દ્વારા હું કામ કરી શકું. ચિંતાગ્રસ્ત રહેવાનું બંધ કરો. તમારો બધો બોજ ને ફિકર મારા પર છોડી દો. જાણો કે સ્વર્ગનું રાજ્ય તમારી અંદર જ છે. ત્યાં એ રાહ જુએ છે કે તમે એને પીછાણો. તમારે એ જાણવું જોઈએ, એમાં વિશ્વાસ રાખવો જોઈએ અને એને સાકાર કરવું જોઈએ. સ્વર્ગનું રાજ્ય એ તો મનની અવસ્થા છે. કોઈ પણ વ્યક્તિ એની ઈચ્છા કરી શકે છે, એને પામી શકે છે, પણ સ્વર્ગનું આ રાજ્ય મેળવતા પહેલાં એની લગ્ની લાગવી જોઈએ અને એટલી પ્રબળ હોવી જોઈએ કે કશું જ એની આડે ન આવી શકે. આપનો આજનો દિવસ શુભ રહે.